ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? આજે તો જો હું મારે કેટલા 7 નથી વાગ્યા, અમે નાહી ધોઈ કમ્પ્લીટ રેડી કરીને મંદિર આવી ગયા છે. ભાવેશ્વર મહાદેવ દર્શન કરી લીધા છે ને એ ભક્તિ કેમ એવું હોય? આજે કાલે રાત્રે વરસાદ આવ્યો હતો ને તો લાઇટ જો કે વરસાદ એટલો બધો જ નહોતો, વરસાદ કહેવાય એવો નહોતો તો લાઇટ ન વહી ગઈ હતી રાતે 2 વાર. એમાં સવારે વહેલી વહી ગઈ હતી તો ઉઠી ગયા પ્રથાબેન નિંદરમાં અચાનક એવું કર્યું હતું. પછી એને રમાડતા હતા ને એમાં અમારે સવાર આમ નામ પડી ગઈ. પછી હું ત્યાં નહીં ગઈ કાલે તો હવે રેડી થઈ જાય. તો બ્રહ્મ મુહૂર્તમાં નાવા મળ્યું નહીં. હા, બ્રહ્મ મુહૂર્ત મેં તો નાહી ધોઈ રેડી કમ્પ્લીટ કરી દીધું. 6 વાગ્યાને તૈયાર થઈ ગયા. ઘરે પૂજા પાઠ ના કર્યા. હા, પછી ફ્રી હતા તો હાલ પહેલાં અત્યારે દર્શન કરીએ. બાકી તો મારો વારો ના આવે. જો કે જઈ આવતા હોય પણ હું ના આવું કારણ કે પછી ઘરે કામ હોય ને કામ મૂકીને આવવું મજા ના આવે. તો ફ્રી છે ને મેં કીધું દર્શન કર્યા કારણ કે પહેલાં આપણું ઘરે મંદિર કહેવાય ને કાંઈ હા, પહેલાં મને ઘર સાચવું ગમે. એટલે ત્યારે તો ન હોય કારણ કે એમ જઈને ટિફિન ને હોય એમ કરતી હોય તો પ્રથાને બી કોઈ ગમે ઉઠી જશે. ત્યારે તો ન વાર નિરાત હતા એટલે મેં સામે કીધું કાલા જ 2 જણા મંદિરે જાય. તો મંદિરે આવ્યા મસ્ત દર્શન કર્યા. અત્યારે જો તો મારે એટલી શાંતિ છે ને એમ થાય કાંઈ બેઠા જ રહે. પ્રથા ન હોત ને તો અહીં બેઠી રહેત. પ્રથાની ચિંતા હોય ને થોડી મમ્મી પૂજા પાઠ કરતા હોય ભૂતી હોય વળી એને પાછું ખોટી થવું પડે. એટલે થાય વહેલા કંઈક નાસ્તા પાણી કરી લઈએ તો વહેલા ઉઠાય ભૂખે વધારે લાગે. કંઈક બનાવશું થેપલા વેપલા કારણ કે વરસાદી માહોલ હોય ને તો મજા આવે કંઈક ખાવાની ગરમ ગરમ. થોડોક આમ પડ્યો, બહુ નથી પડ્યો પણ આમ ઠંડક કે ઠંડુ થઈ ગયું વાતાવરણ, મજા આવી ગઈ. ગરમી હતી ને કેટલું આમ હવે ભાઈ આમાં ઘણા કહેતા હતા કે વરસાદ થાય પછી આમ આવશું, એટલે હવે વરસાદ થઈ ગયો અમારે ઠંડક થઈ ગઈ છે. જેને આવવું હોય આવી શકે છે. હા, હા જોઈએ હવે વરસાદ થઈ ગયો કોણ આવે ને પેલા કા ઠંડક થઈ ગઈ. આવી ઠંડક છે. ટૂંકમાં મહેમાનનું કહીએ, મહેમાનમાં કોણ આવે હવે જોઈએ. બધા વરસાદની વાટ જોતા હતા, વરસાદ થઈ જાય ને પછી આવશે. શરૂઆત થઈ ગઈ. હવે અમે તમને આમંત્રણ આપીએ છીએ, પધારો, આવો મારો દેશ કા. તો એવું છે. અત્યારે જો કેવો પંખીનો કેટલો આજો કેટલા કબૂતર બેઠા હોય. કબૂતર કેટલા પક્ષી અવાજ કેટલો મસ્ત આવે. મલક બધા જાય બેઠા હે પક્ષીઓની. અમે મલક બોલે હે. લાવ બતાવ. તો જ્યાં અહીંયા આ છે અમારું ભાવેશ્વર દાદાનું મંદિર. અહીંયા બધા નાના નાના મંદિર છે, હનુમાન ને ગણપતિ બાપા ને અહીંયા હમણાં બધું તો નવું બન્યું. આ પહેલાં નહોતું પણ હમણાં જ અહીંયા આ ગેટ ને અહીંયા ચબૂતરો ને એવું બન્યું. ચબૂતરો તો પહેલાંથી હતો પણ હવે આમાં કવર થઈ ગયું. કેટલા બધા પક્ષી. હા હા ને આ છે અમારું આખું મંદિર. ના તમારું અહીંયા અમે જ્યારે આવીએ ત્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ, પછી સૂર્ય દાદાને જનોત પર કરીએ. નહીં અહીં જો પક્ષી બેઠા. અહીંયા વધારે અવાજ આવે. એક ખિસકોલી અહીંયા જો કાચિંડો જઈ બેઠા. અહીં સુઈ જાય જે લખવાનું બાકી છે. અહીંયા અમારા ભાવેશ્વર દાદા હાલો દર્શને કરાવી દઉં ભેગા. અમે ટેપલા કરી લીધા, તમને બધાને કરાવી દઉં.
કેવો મસ્ત માહોલ હે ને ફરવા જવાની જરૂર ન પડે એમ થાય કાંઈ આમ બેસી જાય શાંત એકદમ એકદમ શાંતિ જેવી વાત એટલી શાંતિ હે ને કે વાત પૂછો માં બેઠા જ રહે એવું થાય જાવું જા મન તો નથી થતું હાલો ભાગીએ મારું બિચારો ડોગી ભૂખ્યો હશે એના થેપલા કરીને ખવડાવવાના દયાને જેમ દયા કેમ શેરને ખવડાવતી અહીં જોયેલા બેઠા હેલો ગાઈસ તો હું પપ્પા અને દાદી સાથે મોલમાં આવી ગઈ છું મોલમાં ફરવા આવી છું શોપિંગ કરવા આવી છું હાલો તો હાલો પાલી જતી બધાય એમ લગ બધું પહેલું છે નવું નવું દેખાય છે તો જો અમે આપણા પ્રથા સાથે આવી ગયા છે મોલમાં મારા પ્રથાબેન બેસી ગયા છે અહીંયા કેરીમાં બેઠા છે કે પેલું ગાડીમાં બેઠું ગાડીમાં બેઠી છે છોકરી અને જો અમે મોલમાં આવી ગયા છે મસ્ત ઓશિયા મોલમાં છોકરીની ગાડી હલાવો ઢુંગ ડુંગ 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 જોવે 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 છોકરું જોવે આ એટલું બધું મસ્ત પડ્યું છે ચા ને ખાંડ ને બે ચાર વસ્તુ લેવાની હતી લઈ લે કાંઈ મમ્મી નહીં મમ્મી 4-5 વસ્તુ લેવાની લઈ લે એ ખબર જ હોય લેવા જવું હોય 2 વસ્તુ પછી ઘણી બધી આવે નહીં ચોકલી નહીં ચોકલી એવું જ હોય અમારે લેડીઝનું કામ પછી એવું જ હોય નહીં ચોકલી હા તો જો અમે આવ્યા છે થોડી શોપિંગ કરી લઈએ